નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે 3 કંપનીઓના રિઝલ્ટ પર ચર્ચા કરીશું. ત્રણેય કંપનીઓના અલગ અલગ આંકડા આપણને જોવા મળશે, જે અલગ અલગ સંકેત આપણને આપશે. આ રિઝલ્ટ સિઝનમાં દરેક કંપનીની સ્ટોરી અલગ અલગ લખાઈ રહી છે. આજે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને આઈટી સેક્ટરમાંથી 3 સિગ્નલ આપણને મળ્યા છે. શરૂઆત કરીએ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના રિઝલ્ટ સાથે. સેલ્સ 2004 કરોડ, 96.8% વધારો. ઇબીટા 1416 કરોડ, 2.3 ગણો વધારો. નેટ પ્રોફિટ 830 કરોડ, 3 ગણો વધારો. રેવન્યુ, ઇબીટા અને પ્રોફિટ ત્રણેયમાં જોરદાર વૃદ્ધિ. કંપની હજી પણ ગ્રોથ ફેઝમાં આગળ વધી રહી છે. ટેક મહિન્દ્રા સેલ્સ 15,711 કરોડ, 4.2% વધારો. ઇબીટા 2,742 કરોડ, 6.9% વધારો. નેટ પ્રોફિટ 14.65 કરોડ, 8.2% વધારો. રેવન્યુમાં એસ્ટિમેટ હતો 15,100 કરોડ, જે સ્પષ્ટ રીતે બીટ થયો છે. ઇબીટાનો એસ્ટિમેટ હતો 2,200 કરોડ, જે પણ બીટ થયું છે. ઇબીટા માર્જિન 14.4% પર આવ્યું છે, જે પણ એસ્ટિમેટ કરતાં વધુ છે. નેટ પ્રોફિટનો અંદાજો થોડો મિસ થયો છે, 1465 કરોડ આવ્યું છે, અંદાજો હતો 1,800 કરોડ. ઓપરેશનલ પરફોર્મન્સ સ્થિર રહ્યું છે. રેવન્યુ, ઇબીટા અને માર્જિન એક્સપેક્ટેશનની આસપાસ રહ્યા છે, પરંતુ નેટ પ્રોફિટ એક્સપેક્ટેશન કરતાં ઓછો થયો. વાત કરીશું હવે વિપ્રોના નંબરની. સેલ્સ 24,478 કરોડ, 1% વધારો. ઇબીટા 4,633 કરોડ, 5.6% ઘટાડો. નેટ પ્રોફિટ 3,352 કરોડ, 4.3% ઘટાડો. રેવન્યુ એક્સપેક્ટેશન હતું 24,900 કરોડ, જે મિસ થયું છે. ઇબીટા એક્સપેક્ટેશન હતું 3,829 કરોડ. ઇબીટા માર્જિન 15.6%, એસ્ટિમેટ હતું 16.1%. નેટ પ્રોફિટ એક્સપેક્ટેશન હતું 3,400 કરોડ, આવ્યું છે 3,352 કરોડ. રેવન્યુમાં નાનો વધારો, છતાં માર્જિન અને પ્રોફિટ પર દબાણ આપણને જોવા મળ્યું છે. એક્ઝિક્યુશનમાં સ્પષ્ટ રીતે આપણને પડકાર જોવા મળ્યો છે. આજના રિઝલ્ટ સિઝન એક મહત્ત્વનું લેસન આપે છે. જીઓ ફાઇનાન્શિયલ ગ્રોથ બતાવે છે, ટેક મહિન્દ્રા સ્ટેબિલિટી બતાવે છે, વિપ્રો પર માર્જિન્સ પ્રેશર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. માર્કેટમાં સેક્ટર નહીં, કંપની વાઇઝ એનાલિસિસ આપણને સાચો નિર્ણય અપાવે છે. હવે પ્રશ્ન એ છે કે તમારા પોર્ટફોલિયોમાં ગ્રોથ છે, સ્ટેબિલિટી કે માર્જિન પ્રેશર? કોમેન્ટ કરીને જણાવો. આજના રિઝલ્ટમાં તમને કયું રિઝલ્ટ સૌથી મજબૂત લાગ્યું? જય હિન્દ, વંદે માતરમ.